શિવપુરાણમાં વર્ણવવામાં આવ્યું છે કે બ્રહ્માજી નારદજી કયા શિવલિંગની પૂજા કરે છે અને તે પૂજા વિધિ કેવી રીતે કરે છે તેનું વર્ણન આપવામાં આવ્યું છે. દરેક દેવી દેવતાઓ અલગ અલગ પ્રકારના શિવલિંગની પૂજા કરે છે. દેવરાજ ઇન્દ્ર પદ્મરાગ મણિ દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગની પૂજા કરે છે, જ્યારે કુબેર સુવર્ણમય શિવલિંગની પૂજા કરે છે. ધર્મ પિત્તમણિમય લિંગની તથા વરુણ શ્યામ વર્ણના શિવલિંગની પૂજા કરે છે. ભગવાન વિષ્ણુ ઇન્દ્રનીલમય તથા બ્રહ્મા હેમમય લિંગની પૂજા કરે છે. વિશ્વદેવગણ ચાંદીના શિવલિંગની પૂજા કરે છે, જ્યારે વસુગણ પિત્તળના બનાવેલા લિંગની પૂજા કરે છે. જ્યારે બંને અશ્વિની કુમાર પાર્થિવ લિંગની પૂજા કરે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ દેવી દેવતાઓના અલગ અલગ પ્રકારના શિવલિંગની પૂજાનું મહત્વની વાર્તા તમને પસંદ આવે, તેની માહિતી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો અને આ પોસ્ટને અંત સુધી ચોક્કસ સાંભળશો. દેવી લક્ષ્મી સ્ફટિકમય લિંગની પૂજા કરે છે, જ્યારે આદિત્યગણ તામ્રમય લિંગની પૂજા કરે છે. રાજા સોમ મોતીના બનાવેલા લિંગની પૂજા કરે છે, જ્યારે અગ્નિદેવ હીરાના લિંગની ઉપાસના કરે છે. શ્રેષ્ઠ બ્રાહ્મણો અને તેમની પત્ની માટીના બનાવેલા શિવલિંગની પૂજા કરે છે. દેવી માખણના બનાવેલા શિવલિંગની પૂજા કરે છે, જ્યારે યોગીજન ભસ્મમય શિવલિંગની પૂજા કરે છે. યક્ષગણ દહીંમાંથી નિર્મિત શિવલિંગની પૂજા કરે છે, જ્યારે છાયાદેવી લોટના બનાવેલા લિંગની પૂજા કરે છે. બ્રહ્માજીના પત્ની રત્નમય શિવલિંગની નિશ્ચિતપૂર્વક પૂજા કરે છે. બાણાસુર પારાના અથવા તો પાર્થિવ લિંગની પૂજા કરે છે. બીજા કેટલાય પ્રકારના એવા લોકો છે કે જેઓ વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવેલા વિભિન્ન પ્રકારના શિવલિંગની દેવી દેવતાઓ અને ઋષિ દ્વારા પૂજા કરવામાં આવે છે. આ તો થઈ વિભિન્ન પ્રકારના શિવલિંગની દેવી દેવતાઓ તથા મનુષ્ય દ્વારા કરવામાં આવતી પૂજા. હવે આપણે જાણીશું કે મહાદેવને કયા કયા પ્રકારના ફૂલ અર્પણ કરવાથી કયા પ્રકારનું ફળ મળે છે. શમીના પત્રોથી પૂજા કરવાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બેલાના ફૂલ ચડાવવાથી ભગવાન શિવ શુભ લક્ષણા પત્ની પ્રદાન કરે છે. જુહીના ફૂલ ચડાવવાથી અન્નની કમી નથી રહેતી. કનેરના ફૂલ ચડાવવાથી વસ્ત્રની પ્રાપ્તિ થાય છે. પારિજાતના ફૂલની પૂજાથી સુખ સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. વર્તમાનમાં જે ફૂલ પેદા થાય છે તે ફૂલથી પૂજા કરવાથી, શિવજીને સમર્પિત કરવાથી મોક્ષ મળે છે. રાઈના ફૂલ શત્રુને મૃત્યુ પ્રદાન કરવાવાળા હોય છે. આ ફૂલોથી 1 લાખની સંખ્યામાં ભગવાન શંકરના શિવલિંગ પર ચડાવવામાં આવે તો ભગવાન અતુલ્ય ફળ આપે છે. ચંપો અને કેવડાને છોડીને ભગવાન શિવને દરેક પ્રકારના ફૂલ ચડાવી શકાય છે. મહાદેવજીને ચોખા ચડાવવાથી મનુષ્યની લક્ષ્મી વધે છે. આ મહાદેવજીને ચોખા ચડાવવાથી મનુષ્યની લક્ષ્મી વધે છે. આ ચાવલ ખંડિત ન હોવા જોઈએ અને ઉત્તમ ભક્તિભાવથી ભગવાન શંકર ઉપર ચડાવવા જોઈએ. શતરુદ્રીય યંત્રથી, રુદ્રીના 11 પાઠથી, રુદ્રના નામથી, પુરુષ સૂક્તના પાઠથી, મહામૃત્યુંજય મંત્રથી, શ્રી ગાયત્રી મંત્રથી અથવા તો શિવના શાસ્ત્રોક્ત નામ પર આધારિત બનાવેલા મંત્રોથી અને અંતમાં
નમઃ દ્વારા શિવની પૂજા કરવી જોઈએ. તેનાથી સુખ અને સંતાનની વૃદ્ધિ માટે જલધારાને ઉત્તમ બતાવવામાં આવી છે. વંશનો વિસ્તાર થાય છે જલધારા કરવાથી. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી અવનવી રસપ્રદ નવીનતમ વાતો સાથે.